કેમ છો બાળકો? મજામાં બધા? અંકુર વિદ્યા સંકુલમાં તમારું બધાનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લે મેં આછી એવી તમને માહિતી આપી હતી, ગણને બે રીતે દર્શાવી શકાય, એક તો યાદીની રીત, એક તો ગુણધર્મની રીત. તોફાની વિદ્યાર્થીઓની મેં વાત કરી હતી. ઓકે, તમારી વાત નથી કરી, તમે તો બધા ડાયા છો. ચાલુ કરીએ. ગણને બે રીતે દર્શાવી શકાય. ગણને દર્શાવવાની મુખ્ય બે રીત હોય. પહેલી તો છે યાદીની રીત. ઓકે, યાદીની રીત. અને બીજી રીત છે, એનું નામ છે ગુણધર્મની રીત. ગણને દર્શાવવાની આ બીજી રીત. તો કોઈ ગણને તમે બે રીતે દર્શાવી શકો, એક તો યાદીની રીતે, એક તો ગુણધર્મની રીતે. યાદીની રીતમાં શું કરવામાં આવે છે? યાદીની રીતમાં આ રીતમાં ગણના સભ્યોની યાદી બનાવવામાં આવે છે. આ રીતમાં ગણના સભ્યોની યાદી બનાવવામાં આવે. યાદી એટલે દાખલા તરીકે બાળકો હું એમ કહું, અહીંયા એમ લખું 1 2 3 4 5 6 7 8 9. ઓકે, ગણને નામ આપું ગણ એ. ઓકે, ગણને કરલી બ્રેકેટ વડે દર્શાવાય. ગણને આપણે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C નામ વડે સંબોધિત કરતા હોય. ગણ એ, આ એક ગણ છે. આ ગણમાં એના બધા સભ્યોની યાદી બનાવેલી છે. ગણમાં ટોટલ 9 સભ્યો છે. ઓકે, તો એમ બોલાય કે આ ગણ યાદીની રીતે લખેલો છે. યાદીની રીતે મતલબ આ રીતમાં ગણના સભ્યોનું એક એકનું લિસ્ટ, બરાબર, કે આ ગણમાં 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, એક એક સભ્યોની યાદી બનાવેલી છે, એટલે આને બોલાય યાદીની રીત. નેક્સ્ટ બીજું આવે ગુણધર્મની રીત. તો આમાં તો એમ કહીશ, આ રીતમાં ગણમાં આવેલા સભ્યોનો ગુણધર્મ, ગણમાં આવેલા સભ્યોનો ગુણધર્મ લખવામાં આવે છે. ગણમાં આવેલા સભ્યોનો ગુણધર્મ લખવામાં આવે છે. સભ્યો નથી લખવામાં આવતા, પણ એ સભ્યોની પ્રોપર્ટી, એનો ગુણધર્મ, એની લાક્ષણિકતા લખવામાં આવે છે બીજી મેથડમાં. સેમ અહીંયા હું એક્ઝામ્પલ તરીકે અહીંયા મૂકું ગણ એ. બાળકો, આ ગણ એ છે. આ જ ગણને મારે ગુણધર્મની રીતે લખવું હોય તો હું આ સભ્યોની સામે જોઈશ અને વિચારીશ કે આ સભ્યો કેવા છે. તો પહેલી વાત તો જોઈને આઈડિયા આવે, આ બધી પ્રાકૃતિક સંખ્યા છે. પહેલી વાત તો આ બધી પ્રાકૃતિક સંખ્યા છે અને 10 કરતાં નાની છે. તો આ ગણને હું આમ લખીશ, ગણના સભ્યો x, જ્યાં, ઓકે, અથવા તો આમ આવી રીતના આમ ઓબ્લિક પણ કરતા હોય અમુક બુક્સમાં, તો તમે તમારી રીતે કરી શકો. ઓકે, ગણના સભ્યો કોણ છે? x. જ્યાં x કેવા છે? તો કે x, અને જો આ બધા સભ્યો x કેવા છે? તો કે 10 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. જ્યાં x એ 10 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. x એ 10 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો બાળકો, સેમ એકની એક વાત અહીંયા મેં યાદીની રીતે લખ્યો અને એ જ ગણને અહીંયા લખ્યો ગુણધર્મની રીતે. યાદીની રીતને ઇંગ્લિશમાં કહેવાય લિસ્ટિંગ મેથડ. ઓકે, લિસ્ટિંગ મેથડ કહેવાય. એનું બીજું નામ છે રોસ્ટર મેથડ. રોસ્ટર મેથડ ગુણધર્મની રીત છે. એનું બીજું નામ છે પ્રોપર્ટી મેથડ. ઇંગ્લિશ નામ છે એનું પ્રોપર્ટી મેથડ, અથવા તો એને કહેવાય સેટ બિલ્ડર મેથડ. સેટ બિલ્ડર મેથડ. ઓકે, તો એક ગણને તમે બે રીતે લખી શકો.
યાદીની રીતે અને ગુણધર્મની રીતે. ક્વેશ્ચન કઈ રીતે આવશે? તો મેજોરિટી ક્વેશ્ચન્સમાં એ લોકો તમને ગુણધર્મની રીત આપશે, તમે એને યાદીની રીતમાં ફેરવશો. ઘણી વખત યાદીની રીત આપશે, તમારે એને ફેરવવાનો થશે ગુણધર્મની રીતમાં. તો આજે જે પેટર્નના ક્વેશ્ચન્સ આપણે કરવાના છે એ ક્વેશ્ચન્સમાં આપણને એક ગણ યાદીની રીતે આપે તો ગુણધર્મની રીતે ફેરવશું, ગુણધર્મની રીતે આપશે તો આપણે એને ફેરવશું યાદીની રીતમાં. ક્લિયર બાળકો? તો તમે લોકો ક્લિયરલી જોઈ શકો ગણને બે રીતે દર્શાવી શકાય, યાદીની રીત અને ગુણધર્મની રીત. સારું બાળકો, નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આગળ જઈશું. ઓકે, ક્વેશ્ચન તમારી સામે છે. નીચેના ગણને યાદીની રીતે લખો. નીચેના ગણને યાદીની રીતે લખો. બરાબર. પહેલો ક્વેશ્ચન છે x, જ્યાં x એ 10થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આ તો ઓલરેડી હમણાં મેં એક્ઝામ્પલમાં કવર કરી લીધો, એમ છતાં પણ આપણે અહીંયા લખીએ સોલ્યુશન. સોલ્યુશન એટલે ઉકેલ. ઓકે, સોલ્યુશન. સોલ્યુશનનો મતલબ થાય ઉકેલ. તો હું વારે વારે દાખલા સોલ્વ કરીશ તો હું આમ લખતો હોય SOL, તો તમારે સમજવાનું સોલ્યુશન. સોલ્યુશન એટલે ઉકેલ, ઓલું ચોટાડવાનું સોલ્યુશન નહીં. બીજી વાત, વારે વારે હું આ સંકેત વાપરીશ. આની ચર્ચા મેં આની પહેલાંય કરેલી છે. આને બોલાય ઇમ્પ્લાઇઝ. ઇમ્પ્લાઇઝનો મતલબ થાય જો તો. દાખલા તરીકે હું એમ કહું x+3 = 8, તો x બરાબર 3 સામે જાય, જમણી સાઈડ જાય 3, તો 8 - 3, તો x બરાબર 5. તો અહીંયા ઇમ્પ્લાઇઝ. તમે અત્યાર સુધી ત્યાં તેથી કરતા, તેથીની જગ્યાએ હવે આપણે 11th-12thમાં નવો સંકેત વાપરશું, ઇમ્પ્લાઇઝ. જો x+3 = 8 હોય તો x બરાબર 8 - 3 થાય, તો x બરાબર 5 થાય. ઇટ ઇમ્પ્લાઇઝ મતલબ આમ થાય તો આમ થાય જ, અને આમ થાય તો આમ થાય જ. ઓકે, એને બોલાય ઇમ્પ્લાઇઝ. આપણે આગળ હાલીએ. સોલ્યુશન એટલે ઉકેલ. ઓકે, પહેલા ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન લઈ. પહેલો ક્વેશ્ચન છે 10 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. x એ 10 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. સ્ટાર્ટ કરીએ આપણે. એ ગણને હું નામ આપી દઉં A. ગણ A 10 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા. બાળકો, 10થી નાની પ્રાકૃતિક સંખ્યા, 10થી નાની અને પ્રાકૃતિક હોવી જોઈએ. તો તમે વિચારો 10થી નાની હોય અને પ્રાકૃતિક હોય તો કોણ આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે હું ખોટો જાજો ટાઈમ વેસ્ટ નથી કરતો, ફટાફટ આપણા ક્વેશ્ચન્સ કવર કરશું. ઓકે, બીજા ક્વેશ્ચનમાં એક સમીકરણ છે ગણના સભ્યો x, જ્યાં x² - 5x - 6 = 0. અને આ જે x છે એ અહીંયા સ્પષ્ટ એ લોકોએ લખ્યું છે કે x પ્રાકૃતિક સંખ્યા છે. x બિલોંગ્સ ટુ કેપિટલ N. બિલોંગ્સ ટુ એટલે સભ્ય છે. કોનો? કેપિટલ N નો. x કેપિટલ N નો સભ્ય છે, મતલબ x કેપિટલ N માં આવેલો છે. કેપિટલ N માં કોણ હોય? પ્રાકૃતિક સંખ્યા હોય. તો x બિલોંગ્સ ટુ N નો મતલબ થાય x પ્રાકૃતિક સંખ્યા છે. કેવી પ્રાકૃતિક સંખ્યા? તો કે જે આ સમીકરણનું સમાધાન કરે. આ સમીકરણનું સમાધાન કરે એવી પ્રાકૃતિક સંખ્યા છે. તો એ સમીકરણને મારે ઉકેલવું પડશે. સમીકરણ છે x² - 5x, x² - 5x - 6, x² - 5x - 6 = 0. એક સમીકરણ તમારી સામે છે. આપણે એક્સની કિંમત મેળવવાની છે, મતલબ આના અવયવ પાડવાના છે. તો આના અવયવ આમ પાડશું. એવી બે સંખ્યા જેનો ગુણાકાર -6 થાય અને સરવાળો થાય -5, એવી બે સંખ્યા કઈ હશે? જેનો ગુણાકાર -6 થાય અને સરવાળો -5 થાય. તો એ છે -6 અને 1. -6 અને 1. બાળકો, આ બેનો ગુણાકાર કરો. -6 અને 1નો ગુણાકાર તો આ આવે -6. ઓકે, ગુણાકાર આવે -6. અને -6 અને 1નો સરવાળો કરો. -6 + 1 તો આવે -5. સરવાળો આવે -5. તો પાછો બોલું, અવયવ કેમ પાડવાના? અવયવ આવી રીતે પાડવાના. એવી બે સંખ્યા
ઓકે, જેનો ગુણાકાર -6 હોય અને સરવાળો -5 હોય તો એ બે સંખ્યા કોણ આવે? -6 અને 1. એનો ગુણાકાર થાય -6 અને -6 અને 1નો સરવાળો થાય -5. ઓકે, આવી રીતે ન આવડતું હોય તો આના અવયવ પાડવાની એક બીજી મેથડ બી છે, એ આગળ જઈને હું તમને કહીશ. ખ્યાલ આવી ગયો? ઇટ ઇમ્પ્લાઇઝ આના બે અવયવ પડી ગયા, x - 6 ઇન્ટુ x + 1 ઇક્વલ ટુ 0. ખ્યાલ આવી ગયો? તો ઇટ ઇમ્પ્લાઇઝ કોઈ બે સંખ્યાનો ગુણાકાર a ઇન્ટુ b ઇક્વલ ટુ 0 હોય, બે સંખ્યાનો ગુણાકાર 0 તો જ હોય. આ બેનો ગુણાકાર 0 થવા માટે કાં તો એની કિંમત 0 થઈ જાય, જો એની કિંમત 0 થઈ જાય, b ગમે તે થાય પણ 0 ગુણ્યા b કેટલો આન્સર આપે? 0. આનું સમાધાન થઈ જાય. મતલબ કાં તો એને 0 થવું પડે, અથવા તો એવું બને બાળકો કે આ જે બી છે, ઓકે, આ જે બી છે એ બી 0 થઈ જાય, બીની કિંમત 0 થઈ જાય. બીની કિંમત 0 થઈ જાય તો પણ a ગુણ્યા 0 બરાબર 0 થઈ જાય. તો કહેવાનો મતલબ a અને બીના ગુણાકારને 0 થવું હોય તો કાં તો એને 0 થવું પડે અથવા તો બીને 0 થવું પડે, અથવા તો બંને 0 થઈ જાય. પણ કમસે કમ a બરાબર 0 અથવા b બરાબર 0. આ વાત ખાસ યાદ રાખજો. કોઈ પણ બે પદોનો ગુણાકાર 0 હોય તો કાં તો a બરાબર 0 હોય અથવા તો b બરાબર 0 હોય. સેમ આમય થાય. હું તો આમ બોલું, a ગુણ્યા b ગુણ્યા c ઇક્વલ ટુ 0. તો ઇટ ઇમ્પ્લાઇઝ a b c ત્રણ સંખ્યા છે, ત્રણેયનો ગુણાકાર 0 હોય તો તમે તો એમ વિચારો કાં તો a છે એ 0 થઈ જાય, b અને c ગમે એ થાય. જો a 0 થઈ જાય તો આ ત્રણેયનો ગુણાકાર કેવો થઈ જાય? 0 થઈ જાય. એટલે પહેલું તો હવે a બરાબર 0 થઈ જાય, અથવા તો એવું બને બીની કિંમત 0 થઈ જાય. જો બીની કિંમત 0 થઈ જાય તો a અને c ગમે તે થાય, આનો ગુણાકાર કેવો થઈ જાય? 0. અથવા તો c ની કિંમત 0 થઈ જાય તો પણ આ ત્રણેયનો ગુણાકાર કેવો થઈ જાય? 0 થઈ જાય. ઓકે, તો એના માટે ત્રણેયને 0 થવું જરૂરી નથી. ઓકે, કાં તો a બરાબર 0 થઈ જાય અથવા તો b બરાબર 0 થઈ જાય અથવા તો c બરાબર 0 થઈ જાય. a બરાબર 0 અથવા b બરાબર 0 અથવા c બરાબર 0. તો આને બી તમે યાદ રાખી શકો. ઓકે, તો આ બે પોઈન્ટ્સ જસ્ટ તમારે લખવો હોય તો તમે વિડીયો સ્ટોપ કરીને લખી લ્યો. હું આ બે પોઈન્ટને હટાવું છું, આપણે ક્વેશ્ચન ઉપર હું આગળ હાલું છું. ઓકે, વિડીયો સ્ટોપ કરીને આ બે પોઈન્ટ્સને તમારે નોટ ડાઉન કરવા હોય તો તમે નોટ ડાઉન કરી શકો અને હટાવું છું. ઓકે, સારું બાળકો, આપણે આગળ હાલશું. તો અહીંયા આપણે શું કર્યું? ઓકે, આપણો આ બીજો ક્વેશ્ચન હતો x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને આ સમીકરણનું સમાધાન કરે છે. તો મેં સમીકરણને ઉપાડીને અહીંયા લખ્યું, એના બે અવયવ પાડ્યા. એના અવયવ પાડવા માટે એવી બે સંખ્યા જેનો ગુણાકાર -6 હોય, સરવાળો -5 હોય. તો એ બે સંખ્યા આવે -6 અને 1. તો આના બે અવયવ પડી ગયા, x - 6 x + 1. ઓકે, તમે વિચારો આ બે નંબર છે, એ બે નંબરનો ગુણાકાર 0 છે તો એમ બોલાય x - 6 બરાબર 0 અથવા તો x + 1 બરાબર 0. ઇટ ઇમ્પ્લાઇઝ 6 સામેની બાજુ જાય, x બરાબર 6 અથવા તો 1 સામેની બાજુ જાય, x બરાબર -1. ઓકે, હવે ઘણા સ્ટુડન્ટ ઉતાવળમાં લખી નાખે કે બસ તો આનું સમાધાન કરે. ઓકે, આ સમીકરણનું સમાધાન કરે એવી એક્સની બે કિંમત મળી ગઈ, 6 અને -1, અને એમ કરીને ઉતાવળમાં આન્સર આમ લખી નાખે a બરાબર -1 અને 6. પણ આ ભૂલ થઈ ગઈ, -1 અહીંયા નહીં આવે કેમ કે એ લોકોએ સ્પષ્ટ કીધું છે x પ્રાકૃતિક સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? તો ઉતાવળે આવી રીતે નહીં કરવાનું. આ જે -1 છે, ઓકે, it does not belongs to capital N. મતલબ આ કિંમત પ્રાકૃતિક સંખ્યા નથી અને ક્વેશ્ચનમાં બોલે છે પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યા હોય એવો આ એક જ આન્સર છે 6. ઓકે,
तो बस तमारो फाइनल आंसर है गण ए बराबर एक ज आंसर आवशे 6। आ छे तमारो फाइनल आंसर। ओके, आ गण में आ गण गुणधर्मनी रीते लखेलो छे, एमांथी मैं एक्स नी किंमत मेळवी तो आ गण में आनु समाधान करे एवी एक्स नी एक ज किंमत छे। कई किंमत छे? 6। तमे तो एम समझो एक्स बराबर 6, एक्स नी किंमत 6 लई अने आमां मूको, आनु समाधान थशे। जो समीकरण शुं छे? एक्स स्क्वेर माइनस 5x माइनस 6, जमणी बाजू में 0 आवी जवा जोईए। ओके, एक्स नी किंमत 6 आमां मूको, एक्स देखाई न्या 6, एक्स देखाई न्या 6, 6 નો વર્ગ 36, 6 पंचा 30 माइनस 6 तो थई गयुं -30 माइनस 6 એટલે -36 ने 36 माइनस 36 आंसर केटलो आवी गयो? 0। आ जमणी बाजुनो 0 आवी गयो। देखाणुं अहींया, मतलब समाधान करे छे। एक्स बराबर 6 छे ई आ समीकरणनुं समाधान करे छे तो ई एनो आंसर छे। एक्स नी किंमत -1 पण एनुं समाधान करे। ओके, तमे तो एम विचारो एक्स बराबर -1, एक्स बराबर -1 मूकता आ समीकरण है एक्स स्क्वेर माइनस 5x माइनस 6, आमा एक्स नी किंमत -1 मूको। हाँ, एक्स बराबर -1 आमा मूको, समाधान थशे। एक्स नी किंमत -1 मूको। ओके, आराम थी -1 નો વર્ગ 1, ओछे ओछे वत्ता 5, ओछे ओछे वत्ता 5 माइनस 6 तो 6 माइनस 6 आंसर आवी गयो 0। समाधान थाय छे, जमणी बाजुनो 0 आवी जाय। तो जस्ट तमने समजाववा माटे में वधारानुं काम कर्युं। एक्स नी मने 2 किंमत मळी, एक्स बराबर 6 ने आ समीकरणनी डाबी बाजू में मूक्या अहींया तो जमणी बाजुनो 0 आवी गयो। एनो मतलब एक्स बराबर 6 आनो उकेल छे, केम के एनुं समाधान करे छे। एक्स बराबर -1 ने पण मैं आनी डाबी बाजू में मूक्या, एक्स बराबर -1, जमणी बाजुनो 0 आवी गयो, मतलब एक्स बराबर -1 पण आनुं समाधान करे छे। मतलब आने 2 बीज छे, 6 अने -1 एम बोलाय। एक तो एम बोलाय आ समीकरण ने 2 बीज छे, 6 अने -1। बीजू एम बोलाय आ समीकरण ने 2 उकेल छे, 6 अने -1। हवे अहींया गणमां मारे एक्स प्राकृतिक लेवानुं मने कीधुं हतुं, प्राकृतिक लेवानुं मने कीधुं हतुं એટલા માટે મેં -1 ને ઉડાડી દીધો। -1 પ્રાકૃતિક સંખ્યા નથી તો આપણા આન્સરમાં આ ગણમાં એક જ આન્સર આવ્યો। કોણ આવ્યો? 6 આવ્યો। ઓકે, આ માત્ર જાણ માટે છે। આ જે કરેલું છે વ્હાઇટ કલરથી આટલું મેં આજે બતાવેલું છે, આ જાણ માટે છે। અહીંયા બી બાળકો આ જે વ્હાઇટ કલરમાં જે આટલો પાર્ટ મેં બતાવેલો છે આ માત્ર જાણ માટે છે। તમારો દાખલો તો અહીંયા ખતમ થઈ ગયો। ખ્યાલ આવી ગયો? 2 આન્સર આવ્યા હતા, -1 પ્રાકૃતિક નથી તો એને હટાવી દીધો। સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ। ત્રીજો ક્વેશ્ચન સેમ આ ટાઈપનો ક્વેશ્ચન છે। ત્રીજા ક્વેશ્ચનમાં અને આમાં આટલો ફરક છે, આમાં x પ્રાકૃતિક સંખ્યા છે અને આમાં x વાસ્તવિક સંખ્યા છે। વાસ્તવિક, ઓકે, વાસ્તવિક સંખ્યા છે। સમીકરણ બેયમાં સેમ છે તો આપણે સોલ્વ કરીએ। ત્રીજો ક્વેશ્ચન આગળ લઈએ આપણે। एक्स स्क्वेर माइनस समीकरण है एक्स स्क्वेर माइनस 5x माइनस 6 = 0। एक बार गुजराती में पाछो बोलूँ, आ एक गण है, ई गण गुणधर्मनी रीते आपेलो है। आने तमारे यादीनी रीत में लखवानो है। यादीनी रीत में मतलब आनु समाधान करे एवी एक्स नी किंमत तमारे मेळववानी है। ख्याल आवी गयो? तो आ समीकरण है एक्स स्क्वेर माइनस 5x माइनस 6। समीकरण है एक्स स्क्वेर माइनस 5x माइनस 6। ત્રીજા ક્વેશ્ચનનું સોલ્યુશન એટલે ઉકેલ एक्स स्क्वेर माइनस 5x माइनस 6 = 0। ओके, અને આની અંદર એ લોકોએ બીજી પણ એક વાત તમને કરી છે કે x વાસ્તવિક સંખ્યા છે। આ વખતે ઉપરના ક્વેશ્ચનમાં સમીકરણ આ જ હતું પણ x પ્રાકૃતિક સંખ્યા હતી। આ ક્વેશ્ચનમાં x વાસ્તવિક સંખ્યા છે અને આનું સમાધાન કરે છે। તો બસ આના -6 બનાવવો હોય તો બે સંખ્યા કઈ કે જેનો ગુણાકાર -6 હોય,
તો -6 અને 1 એનો ગુણાકાર -6 થાય, -6 અને 1 બે સંખ્યા આનું સમાધાન આના અવયવ પાડવા માટે એવી બે સંખ્યા આવશે -6 અને 1 એનો સરવાળો -5 થાય તો એના બે અવયવ એમનેમય પડી જશે આના બે અવયવ x -6 ઇન્ટુ ઉપર હતું એ સેમ ઈ જ છે x + 1 = 0 ઇટ ઇમ્પ્લાઇઝ x -6 બરાબર 0 અથવા તો x + 1 બરાબર 0 ઇટ ઇમ્પ્લાઇઝ x બરાબર 6 અથવા x બરાબર -1 હવે ચિંતા કરો માં x આ દાખલામાં x વાસ્તવિક સંખ્યા છે વાસ્તવિક સંખ્યા એટલે તો એમાં દરેક સંખ્યા આવી ગઈ r ની અંદર કેપિટલ R એટલે વાસ્તવિક સંખ્યા એમાં 6 પણ આવે એમાં -1 પણ આવે તો અહીંયા આન્સર આવશે ગણ a બરાબર 6 પણ આવી જશે અને -1 પણ આવી જશે અને આ છે તમારો ફાઇનલ આન્સર ઓકે બાળકો સારું તો આ ત્રીજો ક્વેશ્ચન જે અહીંયા હતો આ ત્રીજો ક્વેશ્ચન એનો આન્સર અહીંયા છે ઓકે તમે લોકો જોઈ શકો છો ઓકે ત્રીજા ક્વેશ્ચનનો આ આન્સર છે ખ્યાલ આવી ગયો ઓકે જસ્ટ આટલું ઇનફ છે રેડી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ જશું પાછું સેમ ચોથો ક્વેશ્ચન આવ્યો આનું સમાધાન કરે એવી એક્સની કિંમત લખો ટૂંકમાં મતલબ આ ગણ અત્યારે યાદીની રીતે તો નથી યાદીની રીતે હોય તો કેવું હોય કે ગણની અંદર એક એક સભ્યો અલ્પવિરામ કરીને લખેલા હોય જ્યારે આમાં ગણના સભ્યો એક્સ એટલે ગણના સભ્યો કેવા તો કે જે આનું સમાધાન કરે એવા મતલબ અહીંયા તમને ગુણધર્મ આપ્યો છે તમારે એને યાદીની રીતમાં લખવાનો છે તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલી વાત તો તમારું ધ્યાન આના ઉપર જવું જોઈએ ઉતાવળ નહીં કરવાની પહેલાં ખાસ આ જોઈ લેવાનું x બિલોંગ્સ ટુ z મતલબ x પૂર્ણાંક છે x કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે બરાબર બાળકો સારું તો આપણે સ્ટાર્ટ કરીએ ચોથા ક્વેશ્ચનનું સોલ્યુશન 4 ઓકે x³ - x = 0 અને બાજુમાં એણે આપ્યું છે કે x પૂર્ણાંક સંખ્યા છે x બિલોંગ્સ ટુ z સારું પહેલું કામ તો શું કરીએ આમાંથી આપણે x જોતો હોય તો પહેલું કામ x ને કોમન લઈ લો x કોમન લઈ લો તો અહીંયા બચે x² - 1 = 0 x તો કોમન છે જ આના હજી અવયવ પાડો અને તો આમ લખાય x² - 1² = 0 ઓકે x² - 1² હવે આ ફોર્મ્યુલા તો આખું જગત જાણતું હોય તો તમે જાણતા હશો a² - b² હોય એના બે અવયવ પડે a - b × a + b ઓકે તો અહીંયા ગુણાકારમાં x² - 1² a² - b² અહીંયા a નું કામ x કરે છે b નું કામ 1 કરે છે તો x² - 1² ના બે અવયવ પડે x - 1 × x + 1 = 0 પાછી ઓલી જૂની સ્ટોરી આ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર 0 હોય તો કાં તો x છે એ 0 થતો હોય અથવા તો x - 1 છે એ પોતે 0 થતો હોય અથવા તો x + 1 છે એ પોતે 0 થતો હોય તો અહીંયા ત્રણ શક્યતા આ ત્રણેયનો ગુણાકાર 0 થવાનું કારણ માની લો બાળકો ત્રણ સંખ્યાઓ હોય એનો ગુણાકાર 0 હોય આ તો એના જેવી વાત થઈ ને x - 1 x + 1 બની શકે કાં તો આ 0 થાય આ 0 ન હોય આ 0 ન હોય પણ આ એક 0 હોય તો આ ત્રણેયનો ગુણાકાર કેવો થઈ જાય 0 અથવા તો માની લો કે આ ભાઈ 0 ન હોય તો બની શકે આવડો આ 0 હોય અથવા તો એવું બની શકે આવડો આ 0 હોય પણ ત્રણમાંથી કોઈ એક તો 0 હોય ને હોય જ ખ્યાલ આવી ગયો તો કાં તો x બરાબર 0 હોય અથવા તો x - 1 બરાબર 0 હોય અથવા તો x + 1 બરાબર 0 હોય ઇટ ઇમ્પ્લાઇઝ x બરાબર 0 હોય
अथवा तो 1 आ 1 ने जमणी बाजू ठेकाड़ी दो, जमणी बाजू x बराबर 1 होय, अथवा तो आ 1 ने जमणी बाजू शिफ्ट करी दो तो x बराबर -1 होय। तो आ गण ना सभ्यों एक तो 0 है, एक तो -1 है और एक तो 1 है। हाँ, क्रम तमे आडाअवळो लखी सको। ओके, क्रम तमे आडाअवळो लखी सको आमा 1। क्रमनु कोई महत्व नहीं, गणना सभ्यों में तमे क्रम आडाअवळो लखी सको। ख्याल आई गयो? तमे कोई गण लखता होय तो तमे आम लखो, गण में ABC लखो, गण में तमे BCA लखो, गण में CAB लखो, तमे तो आम लखो AABC। ओके, गण में एकनो एक सभ्य तमे 2 वार लिखो AA, एनो कोई मीनिंग नहीं। ओके, आ गण आ अने आ चारेय वस्तु सेम है, चारेय वस्तु समान है। तो घणा के खबर कि सर आमा तो 4 सभ्यों थई गया, 4 सभ्यों नहीं, आमा 3 ज सभ्यों है, ABC बराबर। हूँ एम कोई दाखला तरीके कोई भाईनु नाम हो हिरेन भाई और क्लास है तमारो वर्ग ये एक गण होय। हवे हूँ कहूँ हिरेन भाई क्लास में है, हिरेन भाई क्लास में है, हिरेन भाई क्लास में है, तो एनो मतलब एक ज थयो कि हिरेन भाई क्लास में है, एमां 3 वार बोलवानी जरूर नहीं। तो हूँ एम बोलूँ ए छे ई गण में है, ए छे ई गण में है, तो एनो कोई मतलब नहीं। एना करता एक वार बोलो ने ए छे ई गणनो सभ्य है, तो वारे वारे आ ए ने रिपीट करीने लखवानी कोई जरूर नहीं। तमे लखो तो भी एनो कोई मीनिंग नहीं, मीनिंगलेस वस्तु है। तो याद रखवानुं, गणनी अंदर कोई सभ्य ने रिपीट करवानो नहीं, पहली बात। बीजी बात, गणना जे सभ्यो छे एना क्रम ने तमे बदलावी सको, एमां क्रमनुं कोई महत्व होतुं नहीं। आम लखो, आम लखो, आम लखो, आम लखो, बधुं सेम छे। ख्याल आवी गयो? ओके, तो मैं हटावुं छुं। ओके, चलो भले रह्युं न्या। तो आ गण में तमारो आंसर आवी गयो। बीजू एक्स पूर्णांक संख्या है, तो हाँ है 0 -1 1 पूर्णांक संख्याओं गण Z याद करो। पहला लेक्चर में मैं आ बधुं भणावेलुं छे, तो तमे बधा लेक्चर्स जोया हशे। कोई स्टूडंट डायरेक्टली आ चौथा लेक्चर पर कोई कूदी गयुं होय तो पहलू तो हूँ रिक्वेस्ट एने करीश कि पहला तमे पहला 3 लेक्चर सरसथी जो एमां बधी संख्याओं विषे मैं भणावेलुं छे। एक्स पूर्णांक संख्या है तो 0 ई पण Z में आवे, -1 ई Z में आवे, 1 पण Z में आवे। ओके बाळको, सारूं। हवे हूँ थोड़ुंक तमने एम समजावीश कि मानी लो कि अहींया ई लोको चेन्ज करी नाखे, बराबर, कि आ Z नी जग्याए कैपिटल N आपी दे, Z नी जग्याए तमने कैपिटल N आपे तो शुं थाय? तो आंसर में शुं आवे? x बिलोंग्स टू Z ने बदले x बिलोंग्स टू कैपिटल N कर नाखे, प्राकृतिक संख्या, तो आ बे निकली जाए, 0 ही निकली जाए, -1 ही न आवे, खाली एक ज आंसर आवे 1। ओके, सारू बाळको? ओके, क्लियर? अत्यारे तो x बिलोंग्स टू Z है, तो आ 3 आंसर में आवशे। आपणे आगळ हालीए नेक्स्ट पॉइंट पर। 5मो क्वेश्चन है, एमां ने एमां 5मो क्वेश्चन है। ओके, x ए पूर्णांक संख्या है, अहींया पण पाछुं ई ज छे। x शुं छे? पूर्णांक संख्या है और -3 लेस देन और इक्वल टू x लेस देन और इक्वल टू 3 आम लिखू है -3 लेस देन और इक्वल टू x लेस देन और इक्वल टू 3। तमे तो एम समझो कि आ संख्या रेखा होय तो -3 थी 3 अहींया 0 भी होय, एनी अंदर आवेली z एटले पूर्णांक संख्याओ -3 थी 3 में बाळको इक्वल टू है, इक्वल टू, तो आ गण आम लखाशे -3 आवशे, पछी -3 थी आ बाजू जाओ तो -2, पछी -1, 0 भी आवे। हाँ, पूर्णांक संख्याओ z, x पूर्णांक संख्या है और -3 थी 3 में आवेली तो एमां 1 आवे, 2 आवे, बराबर, 0 1 2 3, बस आ फाइनल आंसर है। अहींया इक्वल टू है एटले -3 आवे, अहींया इक्वल टू है एटले 3 अहीं आवे। तो घणी जग्याएथी ऊभा थई जाय कि सर तमे तो कहेता हता एक वार
એ કે 1 અને 2 ની વચ્ચે અનંત વાસ્તવિક સંખ્યાઓ આવેલી હોય તો એ તો હોય જ, વાસ્તવિક સંખ્યાઓ હોય ભાઈ. અહીંયા વાસ્તવિક સંખ્યા નથી બોલતા, અહીંયા x એ પૂર્ણાંક સંખ્યા છે અને -3 અને 3ની અંદર આવેલી છે અને -3 થી 3 સુધીમાં આવેલી છે, ઇક્વલ ટુ છે. તો -3 અહીં આવે, 3 અહીં આવે અને -3 અને 3ની વચ્ચે છે x. તો -3 અને 3ની વચ્ચે સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવે? -2, -1, 0, 1, 2, 3. હા બાળકો, અહીંયાથી બરાબર હટાવી દઉં, અહીંયાથી નહીં બરાબર હટાવી દઉં, અહીંયાથી નહીં બરાબર હટાવી દઉં ને તો આ બે ગાયબ થઈ જાય. -3 અને 3 બે ગાયબ થઈ જાય, વચ્ચેની આવશે. ઓકે, આઈ થિંક આટલું ઇનફ છે. આ આન્સર છે તમારો. આ જે ગણ છે એને યાદીની રીતે લખવાનો છે. આ છે એની યાદીની રીત અને આ છે એની ગુણધર્મની રીત. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ જાય. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના ગણોને યાદીની રીતે લખો. પાછી એકની એક વાત આલે છે, નીચેના ગણોને યાદીની રીતે લખો. એમાં સોલ્યુશન 1. ઓકે, પહેલાનું સોલ્યુશન, ગણ એ, એના સભ્યો x, ગણ એના સભ્યો x, જ્યાં x એ 20 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. x એ 20 થી નાની અવિભાજ્ય સંખ્યા. યાદ કરો મારા શબ્દો, હું બોલ્યો તો વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા આ બધી પ્રાકૃતિક હોય. ગમે ત્યારે અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યાની વાત આવતી હોય તો તમારે સમજી જવાનું કે ત્યાં પ્રાકૃતિક સંખ્યાની વાત આલે છે. તો પહેલી વાત તો x એ અવિભાજ્ય છે, મતલબ પ્રાકૃતિક સંખ્યા છે. રેડી? કેવી છે? તો કે 20 થી નાની. તો ચાલો ફટાફટ 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ લખો. ગણ એ ને યાદીની રીતે લખો. અવિભાજ્ય સંખ્યા 2 થી શરૂ થાય. 2, 3, 5, 2, 3, 5, 7, 11, 13, 17, 19. બસ ખતમ. 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. બાળકો, આ છે ગુણધર્મની રીત અને આ છે યાદીની રીત. ક્વેશ્ચનમાં તમને ગુણધર્મની રીત આપે છે અને યાદીની રીત માગે છે. ક્લિયર? સેકન્ડ ક્વેશ્ચન, ગણ બીટા. ગણને તો એ લોકો એના ઘરના ગમે એ નામ આપશે. સોલ્યુશન 2, ગણ બીટા બરાબર ગણમાં. ઓકે, x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર છે. સ્વરને ઇંગ્લિશમાં વોવેલ કહેવાય. ઓકે, વોવેલ, કોઈ પ્રોબ્લેમ નહીં. અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર છે. ચાલો, સ્વર કોણ કોણ આવે? A, E, I, O, U. બસ ખતમ. ક્લિયર? આ છે ગુણધર્મની રીત. આ મેં એને લખો યાદીની રીતમાં. આ તમારો જવાબ છે. ત્રીજો ક્વેશ્ચન, ગણ x, કેપિટલ X. ગણ છે કેપિટલ X. ગણ x બરાબર ગણના સભ્યો x કેવા છે? તો કે x બિલોંગ્સ ટુ n. જો અહીંથી તમને તરત છે ને એટલું તો ક્લિક થઈ જ જવું જોઈએ. અહીંયા આને કેપિટલ N મતલબ x પ્રાકૃતિક સંખ્યા છે. કેપિટલ N મતલબ અહીંયા ઈ ભાઈએ તમને કહી દીધું કે x પ્રાકૃતિક છે. અને કોની કોની વચ્ચે છે? 5 લેસ ધેન x લેસ ધેન 11. ઓકે, 5 લેસ ધેન x મતલબ સંખ્યા રેખા ઉપર માની લો કે અહીંયા 5 છે, અહીંયા 11 છે, તો તમારે તો 5 અને 11ની વચ્ચે આવેલી આર્યો આ x 5 અને 11ની વચ્ચે છે. ઓકે, x ક્યાં છે? 5 અને 11ની વચ્ચે છે અને x પ્રાકૃતિક સંખ્યા છે, મતલબ 5 અને 11ની વચ્ચે આવેલી પ્રાકૃતિક સંખ્યા. ઓકે, 5 અને 11ની વચ્ચે આવેલી પ્રાકૃતિક સંખ્યામાં કોણ આવે? 6. 5થી આગળ જાઓ તો અહીંયા શું આવે? 6, 7, 8, 9, 10. બસ 6, 7, 8, 9, 10. બસ ખતમ. આ તમારો આન્સર છે. બાળકો, આ ક્વેશ્ચનમાં જાણ માટે ક્વેશ્ચન તો પૂરો થઈ ગયો બરાબર. માની લો કે તમને આમ આપ્યું હોત 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11. તો જો આમ આપ્યું હોત ને તો ઇઝ ઇક્વલ ટુ છે
ઇઝ ઇક્વલ ટુ છે એટલે 5 કવર થાય અને 11 કવર થાય. ઇક્વલ ટુ 5, એક્સ બરાબર 5, એક્સ બરાબર 11, એક્સ બરાબર 5 એટલે 5 તો આવશે, એક્સ બરાબર 11 તો 11 આવશે, અને એક્સ 5 અને 11ની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા છે તો 6, 7, 8, 9, 10, એક્સ બરાબર 11 તો 11 પણ આવે. આટલો ફરક પડે. ઓકે, સારું બાળકો, અત્યારે તો આ આન્સર છે કેમ કે અહીં બરાબર નથી, પણ જો અહીંયા બરાબર આપે તો મેં વધારાનું સમજાવ્યું. જો બરાબર આપે તો 5 આવી જાય અને 11 આવી જાય, અને પ્રાકૃતિક સંખ્યાની વાત હાલે છે બાળકો. રેડી? તો પ્રાકૃતિક સંખ્યામાં તો 8 પછી સીધી 9 જ આવે. તો ઘણા ઊભા થઈ જાય કે સર 8 અને 9ની વચ્ચે અનંત વાસ્તવિક સંખ્યા હોય. તો ભાઈ અહીંયા વાસ્તવિક સંખ્યાની વાત જ નથી હાલતી. મેં તમને ચોખ્ખું કીધું હતું કે એ લોકો ચોખવટ કરે કે એક્સ પ્રાકૃતિક છે તો બસ આપણે એને પ્રાકૃતિક જ માનશું. ચોખવટ ન કરે તો આપણે એક્સને વાસ્તવિક સંખ્યા માનશું. અને જો વાસ્તવિક સંખ્યા હોય તો તમે સાચા છો, તો બે સંખ્યાની વચ્ચે, સંખ્યા રેખા ઉપર બે સંખ્યાની વચ્ચે, બે નંબરની વચ્ચે અનંત વાસ્તવિક સંખ્યાઓ આવેલી હોય. પણ અહીંયા વાસ્તવિક સંખ્યાની વાત જ નથી. અહીંયા તો એક્સ પ્રાકૃતિક સંખ્યા છે અને 5 અને 11ની વચ્ચે છે એક્સ. તો કોણ આવે 5 અને 11ની વચ્ચે? 6, 7, 8, 9, 10. ક્લિયર બાળકો? સારું, આ એક જાણ માટે છે કે અહીં બરાબર આવ્યો હોત તો 5 આવી જાત અને 11 આવી જાત. જસ્ટ સમજવા માટે આ પોઈન્ટ છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ જઈશું. ચોથો ક્વેશ્ચન સેમ ગુણધર્મની રીત આપે છે, તમારે એને યાદીની રીતમાં ફેરવવાનું છે. વળી પાછું તમે અહીંયા જોઈ શકો ક્લિયર કટ. અહીંયા એણે કીધું છે એક્સ બિલોંગ્સ ટુ આર. કેપિટલ આર મતલબ એક્સ વાસ્તવિક સંખ્યા છે. એક્સ કેવી છે? વાસ્તવિક સંખ્યા છે. સોલ્યુશન 4, ચોથા પ્રશ્નનો ઉકેલ. એક્સ વાસ્તવિક સંખ્યા છે અને કેવી? તો કે આ સમીકરણનું સમાધાન કરે. સમીકરણ છે x² - 1 = 0. x² - 1 = 0. 1 ને જમણી બાજુ શિફ્ટ કરી દો. ઓકે, 1 ને જમણી બાજુ શિફ્ટ કરો તો 1 જમણી બાજુ જશે. x² બરાબર 1. x² બરાબર 1 હોય તો x બરાબર +or -1. એક્સની બે કિંમત આવી, +1 અને -1. હવે બંને વાસ્તવિક સંખ્યામાં આવે. 1 છે એ વાસ્તવિકમાં આવે. હા, વાસ્તવિક સંખ્યા છે. -1 એ પણ વાસ્તવિક સંખ્યા છે. તો બંને આન્સર સાચા છે. તો આ ગણ કેપિટલ એક્સ, આ ગણનું નામ છે કેપિટલ એક્સ. એના સભ્યો છે એક તો -1 અને એક તો 1. રેડી? આનાજી બાળકો આજે મેં અવયવ પાડ્યા ને, આને તમે એક અલગ સ્ટાઇલથી પણ કરી શકો. ઓર એટલે અથવા. આને તમે આમે કરી શકો x² - 1 = 0. તો અને આમે કરે x² - 1 એટલે 1² = 0. a² - b² એટલે a - b × a + b = 0. એટલે x - 1 બરાબર 0. અથવા તો આ x + 1 બરાબર 0 એટલે x બરાબર 1 સામે જાય, અથવા તો x બરાબર -1. તો બે આન્સર આવે, એક્સના બે આન્સર આવે, -1 અને 1, -1 અને 1. તો આમ કરો. આ સીધી રીત છે. આ અવયવ પાડીને કર્યું, આ ડાયરેક્ટલી એક્સની કિંમત લખી. ખ્યાલ આવી ગયો? ઓકે, આ વર્ગવાળી સ્ટોરી મેં અગાઉ તમને કરી દીધી છે. એક્સનો વર્ગ 1 હોય તો એક્સ કેવો હોય? તો એક્સ છે એ 1 હોઈ શકે. 1નો વર્ગ 1 થાય. એક્સ -1 હોઈ શકે, કેમ કે અહીં -1નો વર્ગ પણ 1 જ આન્સર આપે. ક્લિયર? સારું, નેક્સ્ટ ક્વેશ્ચન એમાં પાંચમો ક્વેશ્ચન. એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એન. કેપિટલ એન આવે બાળકો. કેપિટલ એન દેખાય ને તો તમને તરત ક્લિક થઈ જાય કે અહીંયા કોની વાત આલે છે? પ્રાકૃતિક સંખ્યાની વાત આલે છે. બરાબર? એક્સ પ્રાકૃતિક સંખ્યા છે અને આનું સમાધાન કરે છે. કોનું? તો કે x² + 3x + 2નું. x² + 3x + 2 અને x પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, સારું. અને અવયવ પાડો. એવી બે સંખ્યા જેનો ગુણાકાર 2 થાય
અને સરવાળો 3 થાય તો એવી બે સંખ્યા કોણ હોય જેનો ગુણાકાર 2 હોય સરવાળો 3 હોય? તમે સમજો, એક બગડો ને એક એકડો, 2 અને 1. 2 અને 1નો ગુણાકાર તો 2 થાય અને 2 અને 1નો સરવાળો કેટલો થાય? 3. તો આના બે અવયવ પડશે, x + 2, હા +2 ને +1, તો આના ડાયરેક્ટલી બે અવયવ પડી જાય, x + 2 x + 1 = 0. તમે આનું વિસ્તરણ કરશો ને બાળકો તો આવી જશે. રેડી? ઇટ ઇમ્પ્લાઇઝ x + 2 = 0 અથવા તો x + 1 = 0. ઇટ ઇમ્પ્લાઇઝ x = -2 અથવા x = -1. x = -2 અથવા x = -1. પણ હવે લોચો એ છે બાળકો, x પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. ઓકે, તો આ -2 ને -1 એ પ્રાકૃતિક નથી. ઓકે, તો મારે લખવું પડશે, પરંતુ -2 ને -1 નોટ બિલોંગ્સ ટુ કેપિટલ N. -2 અને -1 પ્રાકૃતિક સંખ્યા નથી, તો તેથી આન્સર આવશે ખાલી ગણ. આ ગણ ખાલી ગણ છે. આ એક્સનું સમાધાન કરે એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા મળતી નથી. આન્સર ખાલી ગણ છે. હા, આન્સર આવ્યો, એક્સની બે કિંમત આવી, -2 ને -1, પણ એ પ્રાકૃતિક સંખ્યા તો નથી. મતલબ આ સમીકરણનું સમાધાન કરે એવી એક્સની કોઈ પ્રાકૃતિક કિંમત મળતી નથી. કિંમતો મળે છે, બે કિંમત મળે છે, પણ કોઈ પ્રાકૃતિક કિંમત નથી. -2 ને -1 પ્રાકૃતિક નથી, તો આ ગણનો આન્સર આવશે ખાલી ગણ. ખાલી ગણ વિશે પણ હું આગળ જઈને નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કસ કરીશ. સારું બાળકો? ઓકે, આઈ થિંક ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કર્યા અને હજી આવનારા લેક્ચર્સમાં પણ ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરશું. ઓકે, એક અવયવ છે, અવયવ પણ હું આરામથી સમજાવતો જાઉં છું. અવયવ કેવી રીતે પડ્યા, એવી બે સંખ્યા જેનો ગુણાકાર 2 હોય અને સરવાળો 3 હોય, એવી બે સંખ્યા કઈ? તો કે બગડો ને એકડો. બગડા અને એકડાનો ગુણાકાર તો 2 થાય અને બગડા અને એકડાનો સરવાળો કેટલો થાય? 3 થાય. તો આવી રીતે આના અવયવ પડી જાય. ક્લિયર બાળકો? હા બાળકો, આ ક્વેશ્ચનમાં આમ આપે તો x વાસ્તવિક સંખ્યા છે, કેપિટલ R. x બિલોંગ્સ ટુ કેપિટલ R, મતલબ x કેપિટલ આરમાં છે. કેપિટલ R એટલે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા છે. જો વાસ્તવિક સંખ્યા બોલે ને તો આ બંને આન્સર આવે, -2 આવે, -1 આવે. આમ બોલ્યા હોત ને એ લોકો કે x બિલોંગ્સ ટુ R, તો આ ગણના આન્સરમાં બે આવત, -2 ને -1, બે આન્સર આવત જો આવું બોલે તો. પણ અહીં એ લોકો બોલે છે x પ્રાકૃતિક સંખ્યા છે તો આ નો આવે. ઓકે, પ્રાકૃતિક સંખ્યા છે તો આ નો આવે. ખ્યાલ આવી ગયો? વાસ્તવિક બોલે તો જ આવશે. સારું બાળકો? ઓકે, તો આઈ થિંક આજ માટે આટલું ઇનફ છે. યાદીની રીત, ગુણધર્મની રીત, એના ઉપરના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કર્યા આજે ઘણા બધા. ઓકે, યાદીની રીત, ગુણધર્મની રીત, અને મેજોરિટી ક્વેશ્ચનમાં આગળ જઈને બી 11-12માં તમને એ લોકો આવી જ રીતે ગુણધર્મની રીત આપશે અને તમારે એને ફેરવવાનો થશે યાદીની રીતમાં. એના માટે વારે વારે x વાસ્તવિક સંખ્યા છે, x પ્રાકૃતિક સંખ્યા છે, તો એ વસ્તુ ઉપર રકમમાં ખાસ ધ્યાન દેવાનું. ડાયરેક્ટલી આ સમીકરણ ઉપર ફોકસ કરો કે આનું સમાધાન કરે એવો x, તો બાળકો આ ક્વેશ્ચનમાં એનું સમાધાન કરે એવી તો એક્સની બે કિંમત મને અહીંયા મળી જ ગઈ હતી. એવી તો મને એક્સની બે કિંમત અહીંયા મળી જ ગઈ હતી, પણ મેં જોયું કે અહીંયા તો એક્સ પ્રાકૃતિક સંખ્યા છે અને -2 પ્રાકૃતિક તો નથી, -1 પ્રાકૃતિક તો નથી. તો હું સમજી ગયો કે આનું સમાધાન કરે એવી એક્સની કોઈ કિંમત મને મળવાની નથી. તો આન્સર મેં લખી નાખ્યો ખાલી ગણ. ઓકે, એ એક ખાલી ગણ છે. ક્લિયર બાળકો? સારું, તો બસ અહીંયા આપણે સ્ટોપ કરીએ. ઓકે.